નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 19. એક બપોરે કાવ્યના લેખક અને એમના કવન વિશે આપણે માહિતી મેળવીશું. એક બપોરે કાવ્યના લેખક છે રાવજી છોટાલાલ પટેલ, જેમનો જન્મ 15/11/1939 અને મૃત્યુ 10/8/1968. બહુ ટૂંકો સમય તેઓ જીવ્યા છે, પણ એ ટૂંકા સમયમાં પણ ગુજરાતી સાહિત્યને સારું એવું પ્રદાન કરી ગયા છે. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોતદાર ચિત્રણ થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. મિત્રો, ખૂબ જ ઊંચા ગજાના કહી શકાય એવા સાહિત્ય સર્જક રહી ચૂક્યા છે, પણ જીવનકાળ ખૂબ ઓછો હોવાને કારણે તેમના સાહિત્યનો વિશેષ લાભ આપણને પ્રાપ્ત થયો નથી. ગુજરાતી સાહિત્યમાં 29 વર્ષે અવસાન પામેલા કવિ અને એમના પહેલા ગુજરાતી સાહિત્યના યુવાન હૈયાના કવિ તરીકે ઓળખાતા એવા કલાપીનો જીવનકાળ પણ ખૂબ જ ઓછો હતો. પણ જ્યાં સુધી ગુજરાતી લોકો અને ગુજરાતી સાહિત્યનું રટણ થતું રહેશે, ત્યાં સુધી કલાપીનું નામ એક યુવાન હૈયાના કવિ તરીકે એમને મૂલવવામાં આવતા રહેશે. એવા જ રાવજી પટેલ, જે ગામડાના કવિ તરીકે ગ્રામ્ય રંગ દર્શન કરાવનાર કવિ તરીકે એમનું સ્થાન પણ ઊંચું છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દદ બનાવતી આ તેમની જાણીતી રચના છે. એક ખેડૂત કવિ છે. એ ખેડૂત કવિ તરીકેની જે એમની પ્રતિભા છે, એને આ રચના દ્વારા વધારે જાણીતી બનાવવામાં આવી છે. કટાવ અને મનોહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. ખેડૂતની વેદનાશીલ બપોરનું આલેખન થયેલું છે. વેદના એટલે દુઃખદ, વેદના એટલે દુઃખ. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે જીવનનું પણ પ્રતીક બને છે. એ જીવનનું પ્રતીક રૂપે પણ આલેખાયેલું છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યની અંદર આવતા જે શબ્દો છે એ ખેડૂત જીવન સાથે જોડાયેલા શબ્દોની ઝાંખી કરાવે છે, અથવા તો એ જ છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. કાવ્ય નાયકને
એવી વેદના એના અંદરમાં છે કે જેને કારણે એની આસપાસનો પરિવેશ અને એ પરિવેશમાં રહેલી જે વસ્તુઓ છે એમાં એને રસ રહ્યો નથી. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. કવિને ટીબીનો રોગ છે અને ટીબીનો રોગ ત્યારે નિવારી શકાતો નહોતો. અત્યારે તો એની દવાઓ ઉપલબ્ધ છે, પણ આ લેખકના સમયમાં ત્યારે એની દવા એટલી બધી અસરકારક પ્રાપ્ત થઈ નહોતી. ટીબી થાય એટલે કે અમુક સમય પછી શરીર ક્ષીણ થઈ જાય અને માણસ મૃત્યુ પામે. એટલે હવે ટૂંક સમયમાં એમનું મૃત્યુ આવવાનું જ છે. એ આવતા મૃત્યુને એ જોવાના કારણે પણ આ ભાવ જાણે અહીંયા વ્યક્ત થયો હોય એવું લાગે છે. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે. તમે જુઓ, આ જીવનની અંદર આપણને જે પોષક તત્વો પૂરા પાડે છે એ પોષક ક્ષમ છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો બધું ભરપૂર એની અંદર પોષક રહેલો છે, જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી. જેમાં જીવનની પોષકતા રહેલી છે એવી પોષકતા રહેલા તત્વની અંદર આપણા કવિને કોઈ રસ રહ્યો નથી. બપોર જીવનના મધ્યાહનું જ પ્રતીક છે. બપોર એ જીવનનો મધ્યાહ, અને એ મધ્યાહ એટલે કે જીવનનો બરાબર અડધો સમય પસાર થઈ ગયો હોય એનું જ પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. કાવ્યની અંદર જે જગતના આજે વસ્તુ નિરૂપણનું જે આલેખન કરેલું છે એનાથી કાવ્ય આપણને વધારે રસાસ્વાદ કરવા જેવું લાગે છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એ આ કાવ્યનું એક બીજું કાવ્ય, કવિનું એક બીજું કાવ્ય છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, જે વૈભવ છે એ વૈભવના જે સૂરજો છે અને એમાં પણ કવિએ કંકુના સૂરજ આથમી ગયા કે સાંજના સમયે જે રતાસ પડતો જે સૂર્ય છે એ સૂર્ય આથમી ગયા પછી જેમ અંધકાર છવાઈ જાય છે તેમ પોતાના જીવનની અંદર પણ અંધકાર છવાઈ ગયો છે એવું એ કાવ્યની અંદર કવિએ આપણી સમક્ષ લખીને પ્રત્યક્ષ કરેલું છે. તેમ આ જીવનના મધ્યકાળની અંદર પોતે પોતાનું જીવન મૂકી રહ્યા છે, છોડી રહ્યા છે, એ વાત આપણી આ કવિતામાં પણ કવિએ કરી છે. તો આપણે કવિતાને વિગતે જોઈશું. મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ધોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, થાળી દે આ તાપણીમાં. ભારવેલો અગ્નિ મને મહુદીની છાઈ તરે. શું કહે છે કે મારા ખેતરના છેડેથી લ્યા ઉડી ગઈ સારસી. કવિએ એમના પરિચયમાં કીધું છે કે સારસી એટલે પ્રિયતામાં અને જીવન ના પ્રતીક સ્વરૂપે લેવાયેલી છે. પોતાના જીવનની અંદરથી જીવન જીવવાની જે તમન્ના છે
જે ઈચ્છા છે એ મરી પરવાળી છે. અને જીવન જીવવાની ઈચ્છા તમન્ના જે મરી પરવાળી છે એને કારણે જાણે જીવનમાંથી બધો રસ ઉડી ગયો છે. આ જીવન રૂપી જે સારસી છે, જે જીવ સ્વરૂપ જે સારસી છે એ જાણે પોતાના અંદરમાંથી ઉડી ગઈ છે. ખેતરના છેડેથી એટલે પોતાના જીવનમાંથી આ જીવન તત્વ ઉડી ગયું છે. અને સારસી સ્વરૂપે માં પોતાની જે માતા છે એને સંબોધન કરીને કહે છે કે માં, ધોચકીમાં છાસ પાછી રેડી દે. પોતાની માતાને સંબોધન કરતા એ કહે છે કે જે પોષક તત્વ ક્ષમ જે તત્વો છે, જે જીવનને ચલાવે છે, એ પોષક તત્વ જેવા જે છાસ રોટલાને બાંધી દે. આ રોટલો જે છે એ બાંધી દે. હવે આ પોષણનું કંઈ જરૂર નથી. ચલમની તમાકુમાં કસ નથી. ચલમની જે તમાકુ છે એ તમાકુ નકામી થઈ ગઈ છે, કસ વગરની થઈ ગઈ છે. પોતાનું જીવન પણ હવે નકામું થઈ ગયું છે, કારણ કે પોતાની પ્રેમિકા, પોતાની પત્ની કે પોતાનું જીવન એ કસ વગરનું થઈ ગયું છે. થાળી દે આ તાપણીમાં. એ ચલમની જે તમાકુ છે એ તમાકુને આ જે તાપણી છે, શિયાળાની અંદર ઠંડીને ઉડાડવા માટે જે અગ્નિ આપણે સળગાવીએ છીએ, એ અગ્નિ સળગાવવા માટેનું જે આપણે સાધન રાખીએ છીએ, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, એને તાપણી કહેવાય. એની અંદર એને થાળી દે. ભારવેલો અગ્નિ, એની અંદર તમાકુમાં કસ નથી. અને જે આ તાપણી છે, એ તાપણીની અંદર જે પ્રગટાવેલો જે અગ્નિ છે, એ અગ્નિને પણ થાળી દે, એને પણ ઓલવી નાખ. અને કહે છે કે મને મહુડીની છાય તળે પડી રહેવા દે. અને કહે છે કે મને મહુડીની છાય તળે પડી રહેવા દે. બસ, જીવન કસ વગરનું છે, ચેતના વગરનું થઈ ગયું છે. મને એક જ જગ્યાએ આ કસ વગરનું કે તાકાત વગરનું આ જે જીવન છે એ મને મહુડીના છાયા તળે પડી રહેવા દે. મિત્રો, મહુડી એ પણ એક સત્વશીલ પદાર્થ છે, નશો કરે છે. એવા એ વૃક્ષની નીચે એ પડી રહેવાની વાત કરે છે. અને એ પડી રહેવા પછી કહે છે, ભલે આખું આભ રેલી જાય, ભલે આખું આભ એટલે કે આકાશ જમીન ઉપર આવે અને આ જમીન ઉપરથી રેલાઈ જાય, એટલે કે વરસાદ પડે અને વરસાદ પડીને અહીંયાથી પસાર થઈ જાય, ગરા સમૂહ ઘાસ ઉગી જવા દે, અને મારા ગળા સુધી ઊભો રહું અને ગળા સુધી આવે એટલું ઘાસ ભલે ઉગી જવા દે. અલે એ બળદને હરે હવે જોતરીશ નહીં. અલે એ કરીને કહે છે કે બળદને હવે હરે જોતરીશ નહીં. હરે જોતરીશ નહીં એટલે કે આ જીવનની અંદર ફરી પાછું કોઈ લગાવ ન આવવો જોઈએ. પોતાની જાતને બળદની સાથે અને એમ કહ્યું છે કે હવે એને જીવન પ્રત્યેનો કોઈ રસ એમાં ઉત્પન્ન થવો જોઈએ નહીં. એટલે કહે છે કે બળદને હરે હવે જોતરીશ નહીં. આ બળદને હવે ખેતર ખેરવા માટે, આ જીવનરૂપી ખેતર ખેરવા માટે હવે એને જોતરીશ નહીં, એને લાગણીથી બાંધીશ નહીં. મારા ખેતરના શેડેથી ઉરી ગઈ સાડસી. આ બળદને હળે હવે જોતરીશ નહીં. આ બળદને ખેતર ખેરવા માટે જે સાધન સાથે જોડવામાં આવે એની સાથે જોતરીશ નહીં. અને કહે છે કે મારા ખેતરના શેડેથી ઉડી ગઈ સારસી, પોતાની પ્રિયતમા, પોતાની પત્ની કે પોતાનું જીવન એ પ્રતિકાત્મક રૂપે અહીંયા લેવાયેલું છે. અને
એ પોતાના જીવનના મધ્યથી એટલે કે પોતાનું જીવન પૂર્ણ કર્યું નથી, જીવનનો મધ્યસ્થ તપી રહ્યો છે અને ત્યાંથી એ પોતાના જીવન પ્રત્યેનો જે લગાવ છે એ ઉડી ગયો છે, એને કશામાં રસ રહ્યો નથી અને જીવનના મધ્યસ્થ ભાગે એ મૃત્યુ પામે છે, અકારે મૃત્યુ પામે છે. અને એટલે કવિએ જે શીર્ષક આપેલું છે એક બપોરે એટલે જીવનની બપોરે, જીવનનો જે મધ્યસ્થ જ્યારે બરાબર તપી રહ્યો હતો અને એ જ મધ્યસ્થ તપી રહ્યો હતો અને એ જ મધ્યસ્થ સમયે જ્યારે આપણા કવિનું દીપ ઓલવાઈ જાય છે અને એટલે જ કવિ કહે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ એક સારસી. આ કાવ્ય એમનો જે અંગત કાવ્ય સંગ્રહ છે તેમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.